ફક્ત એક જ ચમચી ઘીમાંથી આપણે આજે આ પ્રોટીનથી ભરપૂર આવી સરસ આપણે એક મીઠાઈ બનાવીશું, જેમાં આપણે નથી પાયો કરવાનો કે નથી આપણે એની ચાસણી કરવાની. તો સરલાસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા આગળ આપણે 1 કપ જેટલા આપણે શેકેલા ચણા લીધા છે, જેના મેં છોડા કાઢી લીધા છે, અને અડધો કપ જેટલા મખાના મેં ડ્રાય રોસ્ટ કરી લીધા હતા, એટલે શેકી લીધા હતા, એ લઈશું. હવે આપણે આ શેકેલા ચણા અને આ મખાના બંનેને આપણે મિક્સ કરી અને પછી એનો આપણે પાવડર કરી લઈશું. એટલે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આપણે પાવડર કરી લઈએ. અને બીજી બાજુ અહીંયા આગળ મેં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેમાં મેં કાજુ, બદામ ને થોડા પિસ્તા લીધા છે. એને પણ આપણે એ પણ શેકેલા છે, ખાલી તવામાં શેકી લીધા હતા, ઘી તેલ કશું નથી નાખ્યું. અને એનો પણ આપણે પાવડર કરી લઈશું. આ બંને પાવડર આપણે અહીંયા દળી લીધા છે, તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા આગળ દળાઈ ગયા છે. અને આ બાજુ આપણે ડ્રાયફ્રૂટ્સનો પણ સૂકા મેવાનો પણ પાવડર જોઈ લઈએ, તો એ પણ સરસ રીતે. અને અહીંયા મેં સૂકા મેવાનો પાવડર મેં અધકચરો થોડોક દળ્યો છે, જેથી ખાવામાં આવે તો સરસ લાગે. હવે એક બાઉલ લઈશું અને બાઉલની અંદર આ શેકેલા ચણાનો પાવડર અને મખાનાનો પાવડર જે મિક્સ કર્યો હતો એ આપણે એની અંદર લઈ લઈએ. અને એની જ સાથે આપણે આ સૂકા મેવાનો પાવડર આની અંદર આપણે ઉમેરી દઈએ. એ ઉમેર્યા પછી અહીંયા આગળ અડધો કપ જેટલા મેં સૂકા નારિયેળનો પાવડર લીધો છે, એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એ આની અંદર આપણે ઉમેરી દઈએ. અને આ બધું આપણે ચમચીથી પહેલાં આપણે મિક્સ કરી લઈએ. આ બધું શેકેલું જ છે સરસ રીતે, એટલે આપણે મિક્સ કરી અને આપણે સાઈડ પર મૂકી દઈએ. આપણે એક અહીંયા આગળ હવે પેન લઈશું અને પેનની અંદર આપણે અહીંયા ફક્ત ને ફક્ત 1 ચમચી જેટલું જ ઘી આની અંદર આપણે ઉમેરવાનું છે. 1 ચમચી ઘી ઉમેર્યા પછી એ ઘી થોડું ગરમ થાય પછી આપણે અહીંયા આગળ આજે આપણે શેકેલો બધો પાવડર મિક્સ કર્યો છે, એ આખું મિક્સર આની અંદર આપણે ઉમેરી દઈએ. ઉમેર્યા પછી આપણે એને સરસ રીતે આપણે થોડું શેકી લઈશું એટલે કે ખાલી મિક્સ કરી અને શેકવાનું છે. વધારે શેકવાનું નથી, કેમ કે બધું જ શેકેલું છે આપણી પાસે. આ પાવડર આખો શેકેલો જ છે. આ તો ખાલી ઘીમાં ઉમેરીએ તો આપણે અહીંયા આગળ થોડું સૂકી મીઠાઈ ના લાગે અને થોડું એની સ્મૂથનેસ આવે, એના માટે આપણે અહીંયા ઘી ઉમેર્યું છે. અને આ બધું મિક્સ કર્યા પછી આપણે અહીંયા સરસ રીતે શેકાયા પછી આપણે અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે આપણો પાવડર અહીંયા શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે. હવે એ પાવડરને આપણે શિફ્ટ કરી લઈએ. હવે અહીંયા આગળ શું કરીશું, એ જ પેનમાં આપણે અહીંયા આગળ 1/4 કપ જેટલો ગોળ લઈએ છીએ. ગોળ અહીંયા આગળ પેનમાં નાખી અને આપણે એની ચાસણી નથી કરવાની, પણ થોડું પાણી ઉમેરી અને પછી આપણે એને ઓગાળવાનો છે. ગોળને ઓગાળવાનો છે, આપણે એનો પાયો કે ચાસણી નથી કરવાની. ગોળ સરસ રીતે ઓગળી જાય પાણીમાં અને એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે ઓગાળવાનો છે. અહીંયા આગળ મેં ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે સાકર લઈ શકો છો, પણ ગોળનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો બહુ સરસ રીતે ગોળ ઓગળી રહ્યો છે. થોડો બાકી છે, એ પણ ગરમ થશે એમ ઓગળી જશે. અહીંયા આગળ ગોળને ઓગાળવામાં બહુ ટાઈમ નથી લાગતો. તો આ ગોળ ઓગળી ગયો છે અને હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આની અંદર આપણે પાવડર શેકીને તૈયાર રાખ્યો છે, એ પાવડર આની અંદર આપણે ઉમેરી દઈએ. અને એ પાવડર ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ચાલુ કરવાની જ નથી હવે. અને પાવડર ઉમેર્યા પછી હવે સરસ રીતે એને આપણે મિક્સ કરી લઈશું. એકદમ ગોળનું પાણી અને આ મિક્સર જે બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. અને ગરમ છે, તેથી આપણે અહીંયા ગાંઠો પણ નહીં પડે અને સરસ રીતે હલાવતા રહીશું તો એક રસ થઈ જશે. સરસ રીતે એનું સ્મૂથ આવી જશે, એનું ટેક્સચર બહુ સરસ આવી જશે ત્યાં સુધી આપણે એનું હલાવવાનું છે. હવે આની અંદર આપણે ઘી કે કશું જ ઉમેરવાનું નથી. અને આ બધું સરસ રીતે હલાવ્યા પછી સરસ રીતે મેં અહીંયા મિક્સ કરી લીધું છે. એક બાજુ મેં એક ટીનને મેં ઘીથી થોડું ગ્રીસ કરી લીધું હતું, તો એ ટીન આપણે અહીંયા તૈયાર છે. હવે એની અંદર આ મિક્સર આપણે ઉમેરી દઈશું. એ ઉમેર્યા પછી આપણે આની અંદર આપણે સરસ રીતે એકદમ એક સ્મૂથ આપણું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને ઠારી દઈશું. તમે જોઈ શકો છો આટલા થોડાક જ ઘીમાં કેટલી સરસ મીઠાઈ બની છે. અને આની અંદર આપણે
ચણા શેકેલા ચણા લીધા છે, મખાના લીધા છે, ડ્રાયફ્રૂટ્સ લીધા, બધું પ્રોટીનથી ભરપૂર છે. એટલે ખાવામાં પણ તમને બહુ ટેસ્ટી લાગશે અને આપણે ખાવામાં હિચકિચાટ નહીં થાય કે આની અંદર ઘી છે કે ખાંડ છે, એવું કશું જ છે નહીં. આની ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. ગાર્નિશ કર્યા પછી એને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપ્યા પછી એના કાપા પાડી લઈશું, કટ કરી લઈશું. હવે થોડું સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે ફ્રીજમાં નથી મૂકવાનું, બહાર જ રાખવાનું છે. અને પછી એને આપણે અનમોલ્ડ કરી લઈએ. તો આપણે આ પીસીસને કાઢીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે પીસ પડ્યા છે અને અનમોલ્ડ પણ બહુ સરસ થઈ જાય છે. એટલે હવે એને આપણે સર્વિંગ ડીશમાં આપણે સર્વ કરી લઈએ. અને આપણે એક પીસને આપણે થોડો કટ કરી અને પછી આપણે જોઈ લઈએ કે એનું ટેક્સચર કેવું આવ્યું છે. હું તમને બતાવી દઉં. તો આપણે એને કટ કરીએ. તો આજની આ પ્રોટીનથી ભરપૂર આ સરસ મીઠાઈ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને એકદમ સ્મૂથ બની છે, તો ઘરમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ નો ફેલ રેસીપી છે, બહુ જ સરસ બને છે. તો તમે જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો. અને જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો. મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.